પણ બહુ મસ્ત પહેલી વાર ખાધું પણ બહુ. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે જાય વિશે મેં બહાર આંટો મારવા, કારણ કે નક્કી કર્યો કે ટાઈમ નથી જતો એટલે કંઈક આંટો મારી. તો હું હવે ખાલી બે જણા જઈએ, કંઈક આંટો મારશું, કંઈક ખાવું, કંઈક પીવું જોઈએ છે, કારણ કે અત્યારે કોઈ છે નહીં, અમે ખાલી બે જણા છીએ, મારા ફ્રેન્ડ્સ બધા બહાર છે. તો અત્યારે અમે બે જણા છીએ, અત્યારે અમે જો જાવી જ છીએ, તૈયારી થઈ ગઈ છે તો નીકળી ફટાફટ, કારણ કે મોડું બહુ થયું. ઓરિયો 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 ક્રેન્ચ એવું કંઈક નામ છે. ઓરિયો ક્રંચ પણ બહુ મસ્ત, પહેલી વાર ખાધું પણ બહુ મસ્ત લાગે. કોઈ મળતો ખાઈ ગયો, મસ્ત છે બહુ. ઘરે આટલું લઈ લેવાનું. કોણ ખવાઈ ગયો છે પેટ ભરીને. તો અત્યારે ઘરાટું બે ક્વોલિટી લીધી છે. મમ્મી નાટું રબડી લીધી, કારણ કે મમ્મીને રબડી બહુ આવે છે. તો રબડી લીધી છે અત્યારે મમ્મીને નાટું આવી કરે, અને મમ્મીને રબડી ખવડાવતી હોઈ જાવ, કારણ કે મમ્મી લગભગ તો જાગતા જ છે, મહેમાન આવ્યા છે એટલે વયા ગયા છે તો બી ગયા છે. બાકી રબડી ખવડાવી ખવાનું. અને ગાય પવન કેવો આવે, અવાજ સાંભળો, અવાજ એટલે પવન એવો ખતરનાક છે ને, વાત તો પૂછો. થોડું કામ ધંધા, કારણ કે ત્યાં પવનમાં છે, અવાજમાં થોડુંક કન્ટ્રેક્ટ કરીને થાય તમને. પણ બીજું શું કરું, ફોન લેવો છે, ફોન આપણે થોડોક સારો જ છે, આપણે થોડુંક વધારે થાય પછી આપણે સારો ફોન લેવો. અત્યારે આમાં તો આપણે કાપવાનું છે. પછી ત્યારે તો ઘરે પહોંચી જવા આવ્યા છીએ, 5 મિનિટ છે અમને પહોંચતા, કારણ કે ગાડી એવી એકી છે ને, અમે મારા દોસ્ત સારે ગાડી આખો ફૂલ છે, બધા ઘરે પહોંચી ગયા છીએ. રબડી લીધી છે ગાય, ઘરે આવી ગયો છું, પણ ઘરે બધા મહેમાન થઈ ગયા છે, અને મમ્મી પણ નીચે હતા. અત્યારે રબડી મૂકી અંદર, મોગળી જાય. મમ્મી આવી પછી આપણે ખાવ રબડી. મમ્મી આવે પછી બેનને ખાવાની, બે આટો લેવો છું. હું તો ખાઈને આવ્યો છું, કોણ બે આટો લાવ્યો છું રબડી ક્વોલિટી. હા, પછી આપણે ખાવું. આપણે ઘરે ટીવી લાઈન ઇન. તો મમ્મી આવે પછી આપણે ખાવાની રબડી ક્વોલિટી. મમ્મી ત્યાં નીચે બેઠા છે, કીધું સાવન ઉપર. આ પછી આપણે ખાઈ ગાઈસ ક્વોલિટી ખાધી છે આપણે બપોરે. પણ ગાઈસ કોણ તો ખાયા છીએ, પણ આપણે ત્યારે જમવાનું તો આપણે કંઈક ખાધું નહોતું, તે ભૂખ લાગી છે ત્યારે જબરદસ્ત. અને ઉગાડેલું દહીં આપણે અત્યારે આપણે ખાવાનું છે, ડીશ લઈ લેવી. કેવું બાકી આપણું કોણ ખાઈને પછી ક્વોલિટી, કોણ ખાઈને પછી ખાવાની ભાખરી, કારણ કે આપણે બપોર ખાધું હતું.
આગળના વ્લોગમાં તમે જોયું છે આપણે બપોર ખાતા પાસ્તા બપોરને પાસ્તા ખાતા. પાસ્તાથી ને પેટ ભરાઈ ગયું છે અત્યારે. તો બપોરને કંઈ ખાધું નહોતું, ઉઠીને મોડા બેઠો હતો. ત્યાં પાસ્તા ખાવા ખવાઈ ગયા વધારે. તો અત્યારે ખાવાને આપણે ભાખરી છે વગાડો દેશે તો આપણે અત્યારે ખાઈ લઈએ ભાખરી. પંખો ધીમો કરી નાખવી ને જો ટીવી તો ખાવી આપણે. મમ્મી આવશે પછી ખાવાની રબડી. ગાઈસ અત્યારે ભાખરી રબડી ખાવાનું બધા કરો ઉગાડેલું દહીં ખાવાનું. ઉગાડેલું દહીં ને ભાખરી એટલે વધારે ખવારમાં હોય ને ખવારમાં તો વાત ખાવ આનાથી બહુ મજા આવે ખાવાની. પેટે ભરાઈ જાય, પ્રોટીન મળે. દહીં છે ને દહીં મસ્ત ઉગાડવાનું છે. ખાટું છે, ગેળું છે, બધું છે. મજા આવે ખાવાની. ભાઈ તમે કમેન્ટ કરજો દહીં ક્યાં સારું બને છે ને કેવી રીતના બને છે મને એની રેસીપી દેજો. અલગ આઈટમ ટ્રાય મારું અને કોને દહીં ખાધું છે એ કમેન્ટ કરી દેજો. મજા આવે. સારું દહીં જે વઘારતા આવડતું હોય ને અલગ વસ્તુ નાખી એ પણ મને કમેન્ટ કરજો, રેસીપી આપજો, હું રિપ્લાય આપું. ખાઈ લઈ વઘારેલું દહીં અને ભાખરી મસ્ત બન્યું છે. ગાઈસ અત્યારે મેં ખાઈ લીધું છે અને બસ એટલે બેઠો જ તો. મમ્મી હજી નથી આવ્યા તો હવે ક્યારે આવશે, ક્યારે રબડી ક્વોલિટી ખાય ત્યારે આપણે વ્લોગ વિડીયો ઉતારશું. તો આપણે ત્યારે વિડીયો એન્ડ કરી દેવી. આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો થાય છે. સબસ્ક્રાઈબ કરી દેના, લાઈક કરી દેના और बेल आइकन को दबा देना, કારણ કે તમે બેલ આઇકન દબાવશો નવા વિડીયો તમને પહોંચતા રહે. આપણે આ વિડીયોને કરવી એન્ડ બાય.